જય દ્વારકાધીશ, જય ગૌ માતા. કેમ છો ભાઈઓ, મજામાં ને? આજનો વ્લોગ આપણે એવી જગ્યાએ બનાવવો છે કે તમે જોઈને વિચારશો કે નથી ખેતીવાડી કે નથી જમીન, છતાં બે ગાયો રાખે છે ને ભાઈ કેવી જગ્યાએ ગાયો રાખે ને હું તમને બતાવું. શું નામ આપણું ભાઈ? રસિકભાઈ પંચાલ. રસિકભાઈ પંચાલ. હવે રસિકભાઈ, તમે આ કેટલા ટાઈમથી ગાયો રાખો છો? હા, હું 3 વર્ષથી. 3 વર્ષ. કાઠિયાવાડી 3 વર્ષથી. તમે જોઈ શકો છો એમની પાસે ગીર નસલની ઓરિજિનલ. જસ્ટ ઓરિજિનલ ઓળખી, એ પણ 8 મહિનાની ગાભણ છે. અને આજે મારું મન થઈ ગયું કે ના ભાઈનો વિડીયો બનાવવો છે અને તમને હું થોડીક માહિતી આપી દઉં. લંબાઈ, હાઈટ જોઈ શકો છો એનો જે એના સિંગની પેટર્ન તમે જુઓ, પ્યોર ભાવનગર બલલાઈન છે તમે. અને આ ભાઈ ગોપાલન કેવી જગ્યાએ કરે ને તમે જોઈ શકો છો. હું તમને જો હવે એમની સિસ્ટમ, આપણે બધા આરસીસીની ગમેણું બનાવીએ છીએ, આ લાકડાની ગમેણ બનાવી છે. પછી આ બાજુ બીજી ગાય છે, જો મગફળી ખાઈ રહી છે, બરાબર. જો ગાયને પ્રેમ લાગણી તમે જોઈ શકો છો ને. વાહ ભાઈ, આ તો દિલ ખુશ થઈ ગયું એવી જગ્યાએ. અને એમના ત્યાં ગોબર, આ પોડલા રાખવાની સુવિધા તમે જુઓ. અને એક બાજુ તુલસી માતાનો છોડ વાયો છે. જ્યાં ગાય હોય ને ત્યાં તુલસી તો હોવી જ જોઈએ, તો તમારું ઘર પવિત્ર કહેવાય. અને અમને પછી રાતે બદલાવે. હવે તમને એમની ચોખ્ખાઈ જુઓ સાહેબ, મારા માણસ રહે ને એવી રીતના તો ગાયન રાખે છે. આ ગાય માટે છે, તમે જોઈ શકો છો. અને આ બધી સુવિધા અને ઘરની અંદર રાખે. આપણે તો લોકો બધા અત્યારે કઈ જગ્યાએ તબેલામાં ગાયો રાખે છો. આ જો ગાય માટે હુકા પૂળા છે, આ બાજુ લીલું રાખે છે, બધી ફેસિલિટી મગફળી. અને હવે હું તમે એમનું ઘર વાવડું. તમે સાહેબ મારા આવા ઘરમાં ગાયો ના રાખી શકો. સોસાયટીની અંદર થરાની અંદર રહે છે. અને અહીંયા થઈને ગાયને લાવે અને ગાયની જોડે જીવન જીવે છે. તો આપણે એમની જોડે તમને મુલાકાત કરાવું, તમે જોઈ શકો છો. અને આ સૂકો ચારો એમને રાખજો. મગફળી છે, ચણાનું ભોજન તમે જોઈ શકો છો. આ બધી ગાય માટે રાખે. હવે તમને એમને આખો એમના વિશે તમને માહિતી. 2 ગાયો રાખે છે, બાકી વસ્તુ રાખે સાહેબ. એમનો જીવ, એમનો પ્રત્યે તમે જોઈ શકો છો. 8 મહિનાથી દુવાલે 2 હારી ગયા. હવે રસિકભાઈ બોલો. આપણે તમે આ 4 થી ગાયો રાખો? આમ 3 વર્ષથી. આ બંને ગાય 3 વર્ષથી. 3 વર્ષ. 3 વર્ષથી. અને આમ તમારું મેન ગાયો રાખવાનું કારણ શું? કારણ મને શોખ, ઠેઠથી મને પ્રેમ ભાવ બહુ. પશુ પ્રેમ, બહુ પ્રેમ. અને તમે આવા મકાનની અંદર પણ ગાયો રાખું છું. બરાબર. એટલે કહેવાનો મતલબ કે ઘી દૂધ ઘરે ઘરને છોકરાને ખાવા માટે, મને ખાવા માટે. ડેરીમાં ભરાતા નથી. બરાબર. કોઈ પણ ડેરીમાં નહીં. બરાબર. અને પેલી ગાય તમારે ગાભણ છે? ગાભણ છે. બરાબર. 8મો મહિનો હવે બેસી ગયો. 8મો મહિનો. તમે વિચાર કરો કે એમની સેવા ચાકરી કેવી હશે. કેટલા વર્ષથી ગાય વાસળી? આ 2 વર્ષની ને 1 મહિને 25 મહિને દૂધે પડી. 25 મહિનાની વાસળી તમે ક્લિયર કરી શકે છે. ઓરિજિનલ એ બિંદન કરાયેલી ગીરની વાસળી. ગીરની વાસળી. બરાબર. અને અત્યારની વસ્તી હવે આ પશુપાલનથી પાછી જાતી હોય, તમે એમને શું કહેવા માંગો? હું તો કહું છું કે ખરેખર જીવવું હોય અને તંદુરસ્ત રહેવું હોય અને તંદુરસ્ત ને શાંત વ્યવસ્થિત આપણી બુદ્ધિને વિકાસ કરવો હોય તો આ ગાયો રાખવી જોઈએ અને ગાયનું પાલન કરવું જોઈએ. હા, આપણે જો વિચાર ધારણા કરી રસિકભાઈની ધારણા. હા, હું તો લોકો ગાયથી પાછળ દોડે છે. હું તો મને બધું હું આવું જિંદગીમાં મેં ખાનદાનમાં કરેલું નથી, પણ મને આવું બધું ગમે છે અને ફાવે છે. હું તો બધું અને કરું છું. દરરોજ એને નવડાવું છું, પેલે પોતું કપડાનું મારું છું, આંખો લૂસું છું, ચારો પૂરો બધું મારે જ લાવવાનું, મારે જ કરવાનું. મારી અત્યારે ઉંમર 63 વર્ષની છે, પણ છતાં મને હજુ ગમે. છોકરાઓ ના પડે મને કે પપ્પા હવે તમે આ બહુ તકલીફ ના લેશો એમ, પણ ના, કીધું મારે તો હું જીવું ત્યાં સુધી રાખવાની છે. હા. અને રસિકભાઈ તમે અમને ચારામાં શું આલો? ચારામાં આ સૂકો ચારામાં આ 4ના પૂરા જ એ અમે વેચાણ લાવીએ છીએ. પછી લીલું ઘાસે હું દરરોજ વેચાણ લાવીએ છીએ. પછી બનાસ ડેરીના દાણ લાવું છું. પછી કાકાની પાપડી આવી એ લાવું છું. અને પછી સાંજે જે અમારા પડોશીના રેશનના ઘઉં ને મારા ઘઉં મિક્સ કરી અને મહિને 30 કિલો તો ઘઉં અમે આ ખવડાવીએ છીએ અને સાંજે લાપસી કરી. હા, અને કપાસિયા તેલ વાપરું છું લાપસીમાં. તમે જોઈ શકો છો જેમ મોણાને ખવડાવે ને ભાઈ ગાયોને ખવડાવે છે. ભગવાન એમને ગાયના લીધે એમના ઘરે બધું સારું છે. આ જો એની હાઈટ જુઓ, આ ઘરે ઉછરેલી છે એટલે એની હાઈટ લંબાઈ. હા, આ 34 મહિને તો વ્યા છે. 34 મહિને દૂધ આપતી થઈ જશે આ વાછડી. બોલો મિત્રો, 34 મહિને ગાય વી જશે. આ એમને તો થોડી લેટ ફેરવી ને કે જલ્દી ફળી જાય. હા, પણ એમને શું કહેવું કે 2 વર્ષની થાય ને તો ફેરવો તો એટલે એવું વિચારિંગ કર્યું. અને તમે જોઈ શકો છો નાના છોકરાને ગોળ પાળે છે. હા ભાઈ, દિલ ખુશ થઈ ગયું આવું જોઈ અને નજારો.
અને અત્યારે લોકો બધા પશુપાલનથી પાછા જતા હોય, બાકી જે સાચી સેવા તો ગૌ સેવા છે ભાઈ, આ રસિકભાઈ જેવી. અને તમે જોઈ શકો છો આજુબાજુમાં મકાન છે ચારે કોરા, અને વચ્ચે એમનું ઘર છે, અને એવા ટ્રાફિકવાળા વિસ્તારની અંદર અને ગૌપાલન કરવું ને એ કોઈ જેવી તેવી વસ્તુ નહીં. અને મને ખબર છે કે મારી દુકાને પાપડી લેવા આવે અને આવી જગ્યાએ વેચાતો ચારો લાવી અને ગૌપાલન કરવું કોઈ જેવી તેવી વસ્તુ નહીં. દોવાવાળા બીજા છે. દોવાવાળા બીજા. હા, જાતે દોતા નહીં. શું વાત છે. હા, એક બાજુ હું બેસું ને એક બાજુ એ ભાઈ બેસે, બે બાજુ અલગ અલગ. કારણ કે તમારો ખૂબ ખૂબ હા, આભાર. આનું દૂધ છે વધારે એટલે આપણે 5-5.5 લીટર દોઈ નથી શકતા. બરાબર. અને આમાં તમે ઘી બનાવી બધું ઘરે વાપરતા? ઘરે ઘરે સગા સંબંધીને જ આપીએ. આમ કદાચ અત્યારે મહિનામાં કેટલો ખર્ચો આવતો હશે ગાયને તમારે? ખર્ચનું અમે એવું ગણ્યું નથી કંઈ એટલું બધું. કોઈ ખર્ચો જ એવું નહીં. ટોટલ નથી ગાયને જે મારી. ખાવું એ ખાવું બસ. હા, મેં 3200ના ભાવના 100 પૂરા લીધેલા છે જુવારના. શું વાત છે. 3200 ના ભાવના પણ પૂરા કરે. ખવડાયેલા છે ગઈ સાલ. અને તમે જોઈ શકો એમનો પ્રેમ આ ગાય જોડે. Yeah. જો અને આમ તમે ગાયો રાખો તો તમારી બીમારી તો ઓછી આવતી? બિલકુલ નહીં, બિલકુલ નહીં, કોઈ બીમારી નહીં. હા 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 અત્યારે મુંબઈ છોકરાને ઘી મોકલું છું, હમણાં 8 કિલો આવીને બબલો લઈ ગયો. હા. પછી દૂધ અમે બનાવીએ ઘરે, સગા સંબંધીને આપણે બેબીને આપીએ. આ વખતે મેં આ ગાયનું 40 કિલો ઘી બનાવીશ, હા હા. અને નામ સાથે બતાવું કઈ કઈ તારીખે કેટલું આપ્યું. 40 કિલો આ વેતરની અંદર આ વેતરની અંદર આ ગાયનું. શું વાત હા, છે. અને અમે નહીં પણ તમારા દેસાઈ ભૈયાને અને વિવડાવાળા તમારા દેસાઈ જ. હા હા. અહીંયાને પૂછો કેટલા મહિનાથી આવી એના. શું વાત. હા, અમે 8 મહિનાથી દોઈએ છીએ આ ગાયને. હા હા. અત્યારે 5 લીટર દૂધ આવે? અત્યારે 5 લીટર પાકું. શું વાત. હા. મારો રસિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અને ગૌ માતા તમારા પર કૃપા બનાવી રાખે અને તમે જિંદગીમાં આગળ જો બરોબર. એ અમારી શુભેચ્છા છે. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. જય ગૌ માતા.